ગુજરાત રાજ્યમાં આજ સવારથી જ વરસાદ છે એનું જોર પકડ્યું હતું। વરસાદનો ત્રીજો રાઉન્ડ હવે ગુજરાત રાજ્યમાં શરૂ થઈ ગયો છે। આજ વહેલી સવારથી જ દરેક જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદે છે જોર પકડ્યું છે, સ્પીડ પકડી છે। અત્યારે એવી આગાહી કરવામાં આવી રહી છે કે હવેની ગણતરીની ગુજરાત રાજ્યમાં 3 કલાક છે ભારેથી અતિ ભારે રહેવાની છે। એમાં ખાસ કરી આજ રાત્રે વરસાદ છે એ ભૂકા બોલાવશે। ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ ભૂકા બોલાવવાનો છે અને આજે વહેલી સવારથી ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદે ભૂકા બોલાવ્યા પણ છે। અત્યારે જે આગાહી સામે આવી રહી છે જેમાં 4 તારીખના રોજ વહેલી સવારથી ગુજરાતના દક્ષિણી પૂર્વના ભાગ, પશ્ચિમી પૂર્વના ભાગ તેમજ ઉત્તર પૂર્વ, મધ્ય પૂર્વ અને જે ગુજરાત રાજ્યના કચ્છ લાગુના વિસ્તારો છે, સાથે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠાના વિસ્તારો છે, આ દરેક જિલ્લાઓની અંદર વરસાદે છે તરમોળ્યા છે। કચ્છ લાગુના વિસ્તારોની અંદર તો અત્યારે વરસાદ છે એ સારામાં સારો પડી રહ્યો છે। એ સાથે જ હવે પછી દક્ષિણ ગુજરાતમાં પણ રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યા છે। સુરત, વલસાડ, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદના રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે। સાથે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર પણ ભૂકા બોલાવશે વરસાદ, કારણ કે સૌરાષ્ટ્રના પણ ભાવનગરથી લઈ અને દ્વારકા સુધીના તેમજ પોરબંદર, જૂનાગઢ, જામનગર, ગોંડલ, જસદણ, અમરેલી, મહુવા, રાજકોટ, ચોટીલા આ તમામ વિસ્તારોની અંદર વરસાદ અત્યારે છે ભૂકા બોલાવી રહ્યું છે। વરસાદી જે સિસ્ટમ એક્ટિવ થઈ છે એના ભાગરૂપે હવે પછીની ગણતરીની 3 કલાક ભારેથી અતિ ભારે રહેવાની છે। આજે મોડી રાત્રિના પણ 9 વાગ્યા આજુબાજુ ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને આ રાઉન્ડની અંદર ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લાઓને ધરમોળશે, જેમાં 2 ઇંચથી 3 ઇંચ સુધીના અને લગભગ તો 8 ઇંચ સુધીના વરસાદ પડશે એની પણ આગાહી કરવામાં આવી રહી છે। તો દરેક અપડેટ અને દરેક માહિતી જણાવીએ, દરેક હવામાન સમાચાર જણાવીએ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને ખાસ કરીને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। હવે અત્યારે વેધર એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે જોવા જઈએ તો આજે મિત્રો 4 જુલાઈના રોજ ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે, વરસાદ પણ છે એ સારામાં સારો પડી રહ્યો છે। ગઈકાલના ઘણા બધા એવા વાયરલ વિડીયો પણ તમે જોયા હશે કે જેમાં ગુજરાત રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે અને એ સાથે પાટણ, અરવલ્લી, મહીસાગરના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। પરંતુ તમને જણાવી દઈએ તો એ વિસ્તારોની અંદર જે અત્યારે વરસાદ પડી રહ્યો છે એ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે રાજસ્થાન લાગુના બોર્ડર પર સરહદી વિસ્તારોમાં બની હતી એ સિસ્ટમના ભાગરૂપે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાણું હતું અને એ સર્ક્યુલેશનના કારણે ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી છે એ ફરિયાદ આવવાની શરૂ થઈ છે। હવે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ખાસ જે પણ મિત્રો માછીમારો છે બોટ ખેડીને જતા હોય એમને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે હવે 4, 5 અને 6 આ 3 દિવસ તો ભારેથી અતિ ભારે રહેવાના છે। અમુક વિસ્તારોની અંદર શુષ્ક વાતાવરણ રહેવાનું છે, સૂકું વાતાવરણ રહેવાનું છે। હવે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે એની પણ એક આગાહી કરી દેવામાં આવી છે। એ માટે પણ તમારે છે એ રાહ જોઈને બેઠવું પડશે। હવે ગુજરાત રાજ્યના જે પણ નિષ્ણાંતો કહી શકાય એવા અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ જે આગાહી આપવામાં આવી છે, આગાહીની જે ભાગરૂપે જોવા જઈએ તો ગુજરાતમાં અત્યારે મોટાભાગના વિસ્તારોની અંદર સેટેલાઇટ વ્યૂ પિક્ચર જોવામાં આવી રહ્યું છે અને આ સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ આજે રાત્રિનું પિક્ચર દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં આજે રાત્રિના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ એક મોટી આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે। કઈ આગાહી છે તમને વિડીયોના અંત સુધીમાં જણાવીશું। હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના પશ્ચિમી ભાગ તેમજ મધ્ય ગુજરાતના દરેક જિલ્લાઓને બાકી રહેતા ગુજરાતના દરેક એવા વિસ્તારો કે ત્યાં વરસાદી જોર ન જામ્યું હોય તો એ દરેક વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે। વાદળછાયું વાતાવરણ હોવાના કારણે ગુજરાત રાજ્યમાં ક્યારે પણ છે એ જે વેધર એનાલિસિસના અપડેટ અને વેધર રિપોર્ટના જે પણ માહિતી આગાહી સ્વરૂપે હોય છે એના વિશે જે પણ અપડેટ હોય એ જાણવું જરૂરી છે। હવે મિત્રો આજના વિડીયોમાં આપણે 300 લાઇકનો ટાર્ગેટ આપીએ છીએ ગઈકાલે અને એના પહેલાં પણ આપણે જે વિડીયોની મારફતે લાઇક સેક્શન ખુલ્લું રાખવામાં આવ્યું છે ને હવે પછીના કલાકોની અંદર ફરી એક સિસ્ટમ એક્ટિવ થશે અને આ સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વીયના ભાગો વચ્ચે બનશે। અમરેલી, જૂનાગઢ અને રાજકોટ આ 3 એવા શહેરો છે કે ત્યાં જે મોડર્ન રેઇન છે એ પડતો જોવા મળી શકે છે।
બીજી બાજુ જોવા જઈએ તો મિત્રો ગ્રીન એલર્ટમાં ઘણા બધા રાજ્યો છે, ઘણા બધા જિલ્લાઓ છે, તો એક ગ્રીન એલર્ટમાં આવે છે. વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં હવે પછી વાતાવરણની અંદર અસર કરવી પડશે, કારણ કે ગુજરાત રાજ્યમાં જે પણ વિવિધ અપડેટ આપવામાં આવતા હોય, મોસ્ટ ઓફલી જે પણ વેધર એનાલિસિસ અને વેધર જે સ્કૂલ વાન છે એના આધારિત આપવામાં આવેલી આગાહી છે. ગુજરાત રાજ્યમાં નીચાણવાળા વિસ્તારો ઉપર આવા સ્કૂલ વાહનો છે ચલાવવા ન દેવા માટે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જે વાતાવરણીય અસ્તર છે, ઘેરાવો છે, ગુજરાત રાજ્યમાં વાતાવરણીય અપડેટ થવી જોઈએ, સિસ્ટમ અપડેટ થવી જોઈએ. એ અપડેટ સિસ્ટમ જોવા માટે પણ તમારે છે એ રાહ જોવી પડશે. ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે. તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ગુજરાતમાં હવે જુલાઈ મહિનામાં પણ સામાન્યથી વધુ વરસાદની આગાહી છે, શક્યતાઓ સ્વરૂપે દર્શાવવામાં આવી રહી છે. આ સાથે મિત્રો હવે મહત્વના એ અપડેટ છે કે આ મહિનામાં એટલે કે જુલાઈ મહિનામાં ભારતીય હવામાન વિભાગે સોમવારે રજૂ કરેલ જે જુલાઈ મહિનાનું પૂર્વાનુમાન છે એ મુજબ દેશમાં 106% જેટલો વરસાદની શક્યતાઓ છે. ગુજરાતમાં જુલાઈનું પૂર્વાનુમાન જોઈ શકાય છે. રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે ગુજરાત રિજનના પણ ઘણા બધા વિસ્તારો છે કે ત્યાં અત્યારે વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે. કયા કયા જિલ્લાઓ છે એ પણ તમને આવનારા સમયની અંદર જણાવીશું. એ પહેલાં જો કોઈ રાજ્યના બાકીના વિસ્તારો સામાન્યથી વધુ વરસાદ પડે અથવા એ માટેની આગાહી શક્યતા હોય તો મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદની સંકેતો દર્શાવવામાં આવે છે. રાજ્યમાં 5 ઝોનનું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે. કચ્છમાં આગામી 10 જુલાઈથી સુધી સામાન્ય વધુ સારા વરસાદની શક્યતા છે. 10થી લઈને 17 જુલાઈની વચ્ચે વરસાદનું જોર છે સામાન્યથી ઘટશે. ઉત્તર ગુજરાત અરવલ્લીમાં વરસાદનું જોર વધુ રહી શકે છે. પાટણ બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમી વિસ્તારોમાં વરસાદ નબળો પડી રહ્યો છે. આ સાથે મિત્રો મધ્ય પૂર્વ અને ગુજરાતના ભાગો સાથે સાથે ઉત્તર પૂર્વીય પશ્ચિમના ભાગો તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો જે બન્યો છે એ ઘેરાવાના ભાગરૂપે અત્યારે ગુજરાત રાજ્યમાં રેઇન ફોરકાસ્ટની જે આગાહી દર્શાવવામાં આવી છે એ પ્રકારની આગાહી હવે પછી કરવામાં આવશે. વેધર એનાલિસિસ રિપોર્ટના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં અત્યારે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર લાગુના જે વિસ્તારો છે એ વિસ્તારોને લઈને એક અપડેટ છે આપવા માટેની આગાહી કરવામાં આવી છે. જેમાં અત્યારે મિત્રો ઉત્તર ગુજરાતની અંદર વાત કરવામાં આવે તેમજ રાજ્યના 5 ઝોનનું પૂર્વાનુમાન છે. કચ્છમાં આગામી 10 જુલાઈ સુધી સામાન્ય વધુ સારો વરસાદ રહી શકશે એની શક્યતા છે. 10થી 17 જુલાઈના વચ્ચે વરસાદનું જોર છે સામાન્ય રીતે ઘટી શકશે. ઉત્તર ગુજરાત અરવલ્લીમાં વરસાદનું જોર છે એ વધુ રહી શકે છે. પાટણ અને મહેસાણામાં પણ જિલ્લાઓ બનાવવામાં આવ્યા છે, જેમાં રોડ સાઈડની ભાગમાં અત્યારે ગટર લાઇનના જે ભૂંગળા છે એ ઊભા છે. તો નીચાણવાળા વિસ્તારોની અંદર જે પણ લોકો રહે છે એમને નીચાણવાળા વિસ્તારોની અંદર ન અવરજવર કરવા માટે ન આવે તો એવી પણ આગાહી કરવામાં આવી છે. કારણ કે મિત્રો નીચાણવાળા વિસ્તારોની અંદર જો રેઇન ફોરકાસ્ટની આગાહી થઈ અને હેવી રેઇન પડ્યો તો વરસાદ પડ્યો તો એને ભાગરૂપે ગુજરાત રાજ્યના જે નીચાણવાળા જળ સપાટીની નીચાણવાળા ડેમ હોય એમના પણ છે એ દરવાજા ખોલવામાં આવતા હોય તો આ પ્રકારે જે નીચાણવાળા ડેમ ઓવરફ્લો થવાની સાથે સાથે નીચાણના જે પણ મેઇન ગેટ છે એ આધારિત બ્લોક કરી દેવામાં આવશે. તો ઉત્તર ગુજરાતમાં પણ અરવલ્લીમાં વરસાદનું જોર વધુ રહ્યું છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પશ્ચિમી વિસ્તારોમાં વરસાદ છે એ નબળો રહ્યો છે. સાથે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતમાં મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદનું જોર છે વધુ રહ્યું છે. અમદાવાદ, ખેડા, આણંદ સામાન્ય વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટ જિલ્લામાં પણ અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે. આ સાથે મિત્રો આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગના કચેરી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાજ્યના વિવિધ સ્થળોએ એનડીઆરએફ, એસડીઆરએફની 32 ટીમો તૈનાત કરવામાં આવી છે, જેમાં રાજ્યના હાલ 28થી 206% સુધી જલાશયોની સપાટી છે. 21 જુલાઈ જલાશયોને હાઈ એલર્ટ ઉપર પણ દર્શાવવામાં આવ્યા છે. તો આ પ્રકારે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ કરવામાં આવી રહ્યું છે. વરસાદને લગતી જે પણ આગાહી કરવામાં આવશે, સૌપ્રથમ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આગાહી સ્વરૂપે માહિતી મળી જશે. તો એના માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.
હવે મિત્રો, હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોની અંદર ફરી એક વખત નવી મોટી આગાહી કરવામાં આવશે, તો એના વિશેની પણ તમને અપડેટ છે માહિતી સ્વરૂપે જણાવતા રહીશું. ખાસ કરી ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર છે એ અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર અને દિવસભર મળી જાય.